चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं, इसे दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। मारी वो तारी याद में से आवे वो खड़ी नी साले तार बिना नी साले खड़ी नी साले तार बिना नी साले अरे जा सोने मारी वो तारी याद में से आवे वो खड़ी नी साले तार बिना नी साले जय माताजी दोस्तों, स्वागत है આજના એક નવા વિડીયોની અંદર। તો દોસ્તો હાલમાં તમે મોબાઈલની સ્ક્રીન ઉપર રાજસ્થાનની ટીમની સ્ટેટસ જોઈ, તો દોસ્તો એવું સ્ટેટસ વિડીયો બનાવવા માંગતા હોય તો તમને આ લાઇટ મોશનની જરૂરત પડશે। તો દોસ્તો આ લાઇટ મોશન તમારા ફોનમાં ડાઉનલોડ ના હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અથવા પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી લેજો। દોસ્તો સ્ટેટસ બનાવવા માટે ફૂલ પ્રોજેક્ટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમારે આ લાઇટ મોશનમાં ઇનપુટ કરવાનું રહેશે। તો ખાસ કરી દોસ્તો તમે નવા હોય ચેનલને પહેલી વાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે બેલનો આઇકન છે એને ઓલ પ્રેસ કરી દેજો, એટલે આપણી આવનાર વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે અને તમે મારા વિડીયો જોઈ શકશો। તો દોસ્તો વિડીયો કેવા લાગે કમેન્ટમાં જરૂર બતાવજો અને આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી કરતા, આ લાઇટ મોશન ઓપન કરી એડિટિંગ શરૂ કરીશું। આ લાઇટ મોશન ઓપન કરશો તમને આ રીતે કંઈક ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા બાજુમાં તમને પ્રોજેક્ટનો ઓપ્શન છે, એના પર તમારે ક્લિક કરી દેવાનું। અહીંયા દોસ્તો તમે ફૂલ પ્રોજેક્ટ વિજયરાજ એડિટિંગ તમે ઇનપુટ કરી હશે તો પહેલા નંબર પર જોવા મળી જશે। પ્રોજેક્ટને ખોલવાનું રહેશે આ રીતે પ્રોજેક્ટ ખોલ્યા બાદ દોસ્તો અહીંયા મિસિંગ ફોન્ટ લખેલો હશે તો અહીંયા ફોન્ટ બધા એડ કરેલા રહેશે, ફક્ત તમારે ઓકે કરી દેવાનું રહેશે। આ રીતે ઓકે કર્યા બાદ દોસ્તો આમાં ફક્ત તમારો ફોટો એડ કરવાનો છે। ફોટો એડ કરવા માટે તમારા વિડીયોને પૂરું ધ્યાનથી જોવું પડશે। વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો। આવા નવા સ્ટેટસ સંબંધી તમને આ ચેનલ પર શીખવા મળશે। તો દોસ્તો ફોટો એડ કરવા માટે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું, ઓલ સિલેક્ટ કરી દેવાનું। આ રીતે કંઈક તમારા ફોલ્ડરમાં જેટલા પણ ફોટા સક્રિય નહીં છે અહીંયા કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી લેવાનો દોસ્તો। હું આ એક ફોટો સિલેક્ટ કરું છું, આ ફોટો તમારે જોઈતો હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક અથવા ફોટો પ્રોજેક્ટની અંદર આ ફોટો હું આપી દે। તો દોસ્તો મેં ફોટો પર ક્લિક કરી દેવા, પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું। આ રીતે આટલો કર્યા બાદ દોસ્તો અહીંયા ડીએસની બાજુમાં 3 ડોટ બિંદુ છે એના પર ક્લિક કરીશું આપણે। અહીંયા 5મા નંબર પર ફિલ્ડ કોન્ફર્મેશન એરિયાનો ઓપ્શન છે, એના પર ક્લિક કરી દઈશું। આ રીતે તમારો ફોટો પ્રોસેસિંગ થઈ જશે। હવે દોસ્તો ખાલી જગ્યા પર ક્લિક કરવાનું રહેશે અને સોંગની લાસ્ટમાં જવાનું રહેશે તમારે। આ રીતે સોંગની લાસ્ટમાં જવાનું હતી અને ફોટો પર ક્લિક કરીને તેના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું। આ રીતે તમારો ફોટો ફૂલ સ્ક્રીન એડ થઈ જશે દોસ્તો। હવે ખાલી જગ્યા પર ક્લિક કરી આ રીતે ક્લિક કરી આટલું કર્યા બાદ દોસ્તો પાછું ફર્સ્ટમાં આવી જવાનું જ્યાં આપણે ફોટો એડ કરીએ તો ત્યાં। આ રીતે હવે દોસ્તો ફોટો એડ કરવાનો હું તમને બતાવી દઈશ। તો વિડીયો ફોટોને આંગળીથી દબાવવાનું રહેશે દોસ્તો આ રીતે, અને ફોટોને નીચે ખસેડી લેવાનો। તો દોસ્તો આપણું જ્યાં સુધી સોંગ ના આવે ત્યાં લગીને આપણે ફોટો પર આંગળી રાખવી પડશે। આ રીતે દોસ્તો તમારે આંગળી રાખવી પડશે। અહીંયા તમારે કઈ ફોટો એડ કરવાનો તમને હું બતાવી દઉં। તો દોસ્તો અહીંયા આપણે તમારો ફોટો એડ થઈ જશે। આ રીતે કંઈક તમારો વિડીયો સ્ટેટસ બનીને દોસ્તો રેડી થઈ જશે। હવે તમારે સેવ કરવા માટે જો સેટિંગની બાજુમાં જે બોક્સ છે એની પર ક્લિક કરી દેશું, એટલે પહેલા નંબર પર વિડીયો લખેલું છે એની બાજુ તીરનો ઓપ્શન છે એના પર ક્લિક કરીશું। 1080 પર ક્લિક કરી એ તમારા ફોનમાં જેટલું એચડી સપોર્ટ કરતો એટલું તમારે સિલેક્ટ કરવાનું છે દોસ્તો। મારા ફોનમાં 720p એચડી સપોર્ટ કરે તો હું એટલું રાખીશ। અહીંયા એક્સપોર્ટના ઓપ્શનથી દોસ્તો વિડીયો સેવ કરવાનો આવશે તો આપણે એક્સપોર્ટ પર ક્લિક કરી દઈશું। આ રીતે કંઈક આપણો વિડીયો સેવ થઈને ગેલેરીમાં જતો રહેશે। આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું। જય જોહાર, જય આદિવાસી દોસ્તો। નેક્સ્ટ વિડીયોના આપણે મારા નેક્સ્ટ વિડીયોની વેટિંગ કરતા રહેજો અને દોસ્તો સપોર્ટ મને આપતા રહેજો।